નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપે સાંભળ્યું હશે બેંક ઘોટાલો। જી હા દર્શક મિત્રો, બેંક ઘોટાલો એટલે એટલો મોટો ઘોટાલો થયો છે કે 2022નો સૌથી મોટો ઘોટાલો, 22,000 કરોડનો ઘોટાલો। આમ તો ઘોટાલા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બી થયા છે, કોંગ્રેસની સરકારમાં બી થયા છે, પણ આ ઘોટાલાઓ જે થાય છે એ કોના લીધે થાય છે? આપણે સાંભળ્યું હશે કે વિજય માલ્યા 9,000 કરોડનું કરીને જતા રહ્યા, અત્યારે લંડનમાં મસ્તીથી રહી રહ્યા છે। એના પછી વારો આવ્યો નીરવ મોદી, 12,000 કરોડની ઉપર કરીને જતા રહ્યા। હવે આ ત્રીજો ઘોટાલો એટલે સૌથી મોટો ઘોટાલો, 22,000 કરોડનો ઘોટાલો કોણે કર્યો છે ખબર છે? ABG ગ્રુપ એટલે CPR, આ કંપની દ્વારા 22 બેંકોને ચૂનો લગાવવામાં આવ્યો છે। સૌથી વધારે ચૂનો લાગ્યો છે ICICI બેંક, બેંક ઓફ બરોડા, LIC, આવી તમામ બેંકોને આ ABG ગ્રુપ જે છે એમને ચૂનો લગાવ્યો છે। અને જે આમ માણસ હોય છે એનો જે પૈસો છે બેંકમાં સુરક્ષિત છે કે નહીં એના લીધે જ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે તમામ જે મહાનુભાવ છે એમની સાથે વાતચીત કરીશું। કુનાલભાઈ, સૌથી પહેલાં તમારાથી સવાલ, બેંકમાં તમારા રૂપિયા હવે સુરક્ષિત છે? જે રીતે વાત કૌભાંડની છે તો બેંકમાં મૂડી કેટલી સુરક્ષિત છે તે સવાલ નથી, પરંતુ બેંકો હવે કેટલી સુરક્ષિત છે તે સૌથી મોટી વાત છે। કારણ કે જે અધિકારીઓ હોય છે તેઓ જ આ બધી લોન પાસ કરતા હોય છે, ત્યારે જે લોન લેવા આવે છે તે પોતે આના માટે લાયક છે કે નહીં તે સૌથી પહેલાં ચકાસવાની વાત હોય છે। કોઈ સામાન્ય માણસ અત્યારે 2 વ્હીલરની પણ લોન લેવા જાય છે તો એટલી બધી સહી કરાવવામાં આવે છે, જાણીને એવું લાગતું હશે કે પોતાની જે બાપદાદાની જે મૂડી છે અથવા તો જે જમીન તે જાણે લખાવતા હોય એવું આપણને લાગે। બીજી વાત, બેંક ઓફ બરોડાની વાત કરીએ તો વડોદરાની એકમાત્ર એવી બેંક છે કે જે નેશનલ ઇન્ટરનેશનલ બેંક છે, પરંતુ તેમાં પણ ક્યાંક અધિકારીઓ આવા જે ઉદ્યોગોના નામે ઉદ્યોગપતિઓ બની બેઠેલા છે તેમને અચાનક જ લોન આપી દે છે, તેઓ પણ લાયક છે કે કેમ તે પણ ચકાસવામાં નથી આવતું। એટલે સૌથી પહેલાં કોઈ ગુનેગાર હોય તો એ આ ઉદ્યોગપતિઓ નથી, પરંતુ તેમને લોન પાસ કરી આપનાર જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે તેની પાછળ જવાબદાર છે। કારણ કે અગાઉ પણ બેંક ઓફ બરોડામાં ઘણા બધા કિસ્સા બન્યા છે કે લાયક ન હોય તે છતાં પણ તેને કરોડોની લોન આપી દીધી છે અને તે ખોટ બેંક ઓફ બરોડા ખાઈ ચૂકી છે। પરંતુ આની જો વાત કરીએ તો આજે ABG CPR છે તે ઋષિ અગ્રવાલ કરીને પૂર્વ ચેરમેન છે, તેના સહિત 28 એવા લોકો છે કે જેઓએ આ કૌભાંડ કર્યું છે। 22થી વધુ બેંકોને ચૂનો જો પડ્યો છે। જોકે હાલ એ ક્યાં છે તેની ખબર નથી, પરંતુ ઉદ્યોગપતિઓ કરતાં વધુ વાંક તો મને બેંકના અધિકારીઓનો જ લાગે છે, કારણ કે એ લોકો જ્યાં લોન પાસ કરે છે કે કોઈ સામાન્ય માણસ અત્યારે સ્ટાર્ટઅપની વાત કરીએ કે સરકાર એવું કહે છે કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે લોન આપે છે, પરંતુ એ સ્ટાર્ટઅપ માટે જે એપ્લાય કરે છે તેને કોઈ પૂછ્યું છે કે તે એપ્લાય કર્યા પછી ક્યારે તારી લોન પાસ થઈ? કારણ કે ફક્ત આંકડા બતાવાય છે, પરંતુ આ સામાન્ય લોકોને લોન નથી મળતી જેને કૌભાંડ કરવા છે। કારણ કે લોન પાસ કરનારને ખબર જ છે કે આ કૌભાંડ કરવાનો છે, એટલે એને એનો ભાગ મળી જતો હોય છે અને તેના કારણે લોન પાસ થતી હોય છે। એટલે મૂડી કેટલી સુરક્ષિત છે એ વાત નથી, બેંકો કેટલી સુરક્ષિત છે એ વાત છે। કારણ કે લોકો પોતાના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે અને જ્યારે આવી બેંકો જ્યારે નાદારી નોંધાવે અને બેંકો એવું હાથ અદ્ધર કરી દે કે અમારી પાસે હવે નાણાં નથી, RBI કહી દે કે એ નાદાર છે, પરંતુ જેને પૈસા રોક્યા છે તેનું શું, તે સૌથી મોટો સવાલ છે। કુનાલભાઈ, સવાલ એ જ છે કે જે રીતે આ બેંકના અધિકારીઓ હોય છે, સરકાર એવું કહે છે કે કોંગ્રેસની હતી ત્યારે કૌભાંડ થયો, BJPની સરકાર, આવા એલિગેશન બી થાય છે। તો સરકાર એકચ્યુઅલી એવું છે કે સરકાર કોઈ પણ આવે, સરકાર જોવા નથી જતી કે કોઈએ કોને લોન આપી। સૌથી મોટી વાત છે કે જે બેંકના કર્મચારીઓ હોય છે તેઓએ આ કેવી રીતે લોન પાસ કરી તેના સામે કેમ તપાસ થતી નથી? અગાઉ પણ જે કૌભાંડો થયા છે, આપે નામ દીધું કે નીરવ મોદી, વિજય માલ્યા, તો તેને ભાગેડું જાહેર કરાયો, પણ એની લોન પાસ કરનાર અધિકારીઓ સામે શું પગલાં લેવાયા હજુ સુધી બહાર નથી આવ્યું। દર્શક મિત્રો, સવાલ એ ઊભો થાય છે કે જે લોનો પાસ કરે છે, જે અધિકારીઓ લોનો પાસ કરે છે એની સાંઠગાંઠ હોય છે, અને ખાસ કરીને જે રીતે અધિકારીઓને સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવે છે, જેના કારણે જ અત્યારે આ બેંકના અધિકારીઓ જે અત્યારે આ કૌભાંડ કરી રહ્યા છે અને જે બેંકના નાણાં હોય છે એ અત્યારે આમ માણસના સુરક્ષિત છે કે નહીં એના પર બી સવાલ ઊભો થાય છે। આપણી સાથે અતુલભાઈ છે। અતુલભાઈ, આપ શું કહેશો કે અત્યારે જે સૌથી મોટો કૌભાંડ એટલે 22,000 કરોડનું કૌભાંડ થયું છે? ABG શિપિંગ યાર્ડ દ્વારા 22,000થી વધુ કરોડોનું કૌભાંડ જ્યારે કર્યું છે અને આ સમાચાર જ્યારે મીડિયામાં પ્રસારિત થયા છે અને આજે સ્પાર્ક ન્યૂઝ દ્વારા અમે જણાવી રહ્યા છે કે આમ આદમીની કેવી પરિસ્થિતિ છે। જે રીતે વિજય માલ્યા પણ
કરોડો રૂપિયાનું કરીને ભાગી ગયા, નીરવ મોદી પણ ભાગી ગયા છે. ત્યારે હાલ નવું કૌભાંડ જ્યારે બહાર આવ્યું છે ત્યારે સરકાર શું કરતી હતી, સરકારનું ધ્યાન ક્યાં હતું? આટલી મોટી જો લોન તમે આપતા હોય અને ઘણી બધી કંપનીઓ છે, એક કંપનીને ઘણી બધી બેંકો છે, આ બેંકો દ્વારા લોન આપવામાં આવી છે, તો હાલ તમારે જો 10,000ની પણ તમારે લોન લેવાની હોય છે તો એટલા બધા ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે, એટલા બધા સાક્ષીને બોલાવવામાં આવે છે, સહીઓ કરવામાં આવે છે, ત્યાર પછી આમ નાગરિકને લોન મળતી હોય છે. જ્યારે આ એક એબીજી શિપિંગ યાર્ડ કંપનીને આઈસીઆઈસીઆઈ બેંક અન્ય બેંકો દ્વારા કરોડો રૂપિયાની લોન આપી છે, શું જોઈને લોન આપી હશે? હાલમાં ભારત સરકારે પણ આની પર ધ્યાન આપવું પડશે, ગુજરાત સરકારે પણ ધ્યાન આપવું પડશે. આ પૈસા જે લોન આપ્યા છે આમ નાગરિકના રૂપિયા છે, આ કોઈ બેંકોના રૂપિયા નથી. બેંકો પણ જ્યારે ચાલતી હોય, કોઈ પણ બેંક હોય, ગુજરાતની ભારતની કોઈ પણ બેંક હોય, આ બેંકો આમ નાગરિકથી જ ચાલતી હોય છે, આમ નાગરિકના રૂપિયામાં લાગેલા હોય છે, એનાથી લોકો વ્યાજથી પોતાના પગાર કરતા હોય. એટલે આ બેંકો આમ નાગરિકની છે ને આમ નાગરિકના રૂપિયા છે. કહી શકાય કે આ ચૂનો ચોપડીને લઈ ગયા છે. ત્યારે સરકારે જાગવું પડશે. સરકારે જાગીને કયા કયા મેનેજરો એ સમયમાં હતા, કોનો આમાં મહત્વનો રોલ હતો, આ નાણાં પરત મળશે કે નહીં? જો નાણાં પરત ના મળે તો જેમણે લોન લીધી છે એ ફરાર ના થઈ જાય, ભારતમાંથી વિદેશ ના ચાલ્યા જાય, એનું પણ ધ્યાન રાખવું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ભારત સરકારે ઘણું બધું ધ્યાન આપવું પડશે. જો આ લોકો આટલા રૂપિયા લઈને જતા રહેશે તો આ બેંકો પર કેટલો મોટો કર્જ આવશે અને આ કર્જ કોના પર આવશે? આમ નાગરિક પર. અમારે આમ નાગરિકને પણ વિનંતી છે, જો તમને લોન ના મળતી હોય તો આવા મુદ્દા બેંકના મેનેજર સામે મૂકો. આ રીતની જે ડોક્યુમેન્ટ આવતા હોય પેપર કટિંગ બેંકમાં મૂકો કે આ રીતની તમે અમારા લોનના અમારા પૈસા જે છે લોન આ રીતે ન આપો, કોઈને પણ લોન આપો એના ડોક્યુમેન્ટ તપાસો. અને બહુ મોટી કંપની હોય કે બહુ મોટા ઉદ્યોગપતિ જ્યારે લોન લેતા હોય તો એના તમામ ડોક્યુમેન્ટ તપાસવા જોઈએ. તપાસ્યા બાદ ઓન પેપર તપાસ્યા બાદ એને ન્યૂઝપેપરમાં પણ આપવું જોઈએ કે ભાઈ આ લોન માગી રહ્યા છે, આપવા લાયક છે કે નહીં. આમ નાગરિક જ્યારે લોન માગે તો બે સાક્ષી બોલાવવામાં આવે છે, સાક્ષીઓની સહી કરવામાં આવે છે. આમ નાગરિક લોન નથી ભરતો ત્યારે સાક્ષીઓને નોટિસ બજે છે, સાક્ષીઓને બોલાવવામાં આવે છે, આગળની લોન આપતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ આ લોન કૌભાંડો થઈ રહ્યા છે એમાં સરકારે જાગૃત થવું પડશે, જનતાએ જાગૃત થવું પડશે. અને જે પણ આ લોનમાં જે પણ અધિકારીઓ સંડોવાયેલા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડે. દર્શક મિત્રો, કાયદેસરની કાર્યવાહી કરવી પડશે, પણ સવાલ એ ઉભો થાય છે કે જ્યારે એક આમ નાગરિક બેંક પાસે લોન માંગવા જાય છે ત્યારે બધા જ પ્રકારના કાયદો બતાવવામાં આવે છે. આપ બી અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છો, આપ બી કમેન્ટમાં લખી શકો છો કે જ્યારે તમે લોન લેવા બેંકમાં જાઓ છો ત્યારે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ્સ માંગે છે, કયા કયા પ્રકારના સાક્ષીઓ બોલાવવામાં આવે છે. આ બધા કાયદાઓ આમ નાગરિક માટે હોય છે. અને આ જે મોટી મોટી કંપનીઓ હોય છે એમને કશું પૂછવામાં આવતું નહીં, કેમ કે ત્યાં કટકી મળી જાય છે, પૈસા મળી જાય છે, એટલે આ કરોડો રૂપિયાનું કૌભાંડ થાય છે. શું કહેશો કમલેશભાઈ? ભારતની અંદર તમે જોઈ શકો છો કે રાષ્ટ્રીય પાર્ટી કહેવામાં આવે છે, સાથે સાથે મોટામાં મોટી પાર્ટી, પરંતુ કહી શકાય કે ભારતની અંદર તમે વારંવાર આપણે જોઈ રહ્યા છો કે આ આટલું ઉઠામણું થયું, આટલું બેંકમાંથી આ ઉઠામણું થયું, પરંતુ જ્યારે એક આમ નાગરિક જે સામાન્ય નાગરિક હોય છે જ્યારે એક બેંકમાં જાય છે ત્યારે એની પાસેથી અનેક જાતના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. ફરીથી જ્યારે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે ત્યારે એની તપાસ કરવામાં આવે છે. તપાસ કર્યા બાદ કહેવામાં આવે છે કે ભાઈ આ નેગેટિવ એરિયો છે, આ પોઝિટિવ એરિયો છે, આ જગ્યા ઉપર લોન નહીં મળે. આવા બધા વાયદા કરી અને ખોટી રીતે એ કરી અને પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવે છે. પરંતુ સીધો અમારો કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે આ લાખોપતિ ને કરોડોપતિ અને અજબોપતિની વાત આવતી હોય ત્યારે આ લોકોને બેંકમાંથી લોન કોણ પાસ કરાવી આપે છે એ પહેલો પ્રશ્ન છે. અને બેંકમાંથી જ્યારે લોન પાસ કર્યા બાદ આ બેંકમાંથી લોન ભરશે કે નહીં એની પણ તકેદારી રાખવી જોઈએ. પરંતુ આની અંદર કંઈક ને કંઈક રાજકારણ ઘૂસી ગયું છે. એટલે ભારતની અંદર તમામ વસ્તુની અંદર એક નોર્મલ વસ્તુથી લગાવી અને એક મોટામાં મોટી વસ્તુ આની અંદર તમામ રીતે એક રાજકારણ પેસી ગયું છે. એના કારણે આજે ભારતના નાગરિકો પાયમાલ થઈ રહ્યા છે. બીજી બાબત એ છે કે આજે તમે જોઈ શકો છો નોકરી નથી, ધંધા નથી, લોકો બેરોજગાર છે, સાથે સાથે મોંઘવારીનું દાડે ને દાડે વધતું જાય છે. એનું મુખ્ય કારણ ને મુખ્ય હેતુ એક જ છે કે આ જે કરોડો રૂપિયા, અજબો રૂપિયા જ્યારે આવું કોઈ કરીને નહીં જાય, કરીને ભાગી જાય ત્યારે ભારતના નાગરિકોને વેઠવાનો વારો આવે છે. સાથે સાથે હું તો ભારતના જે ચોકીદાર કહેવામાં આવે છે વડાપ્રધાન શ્રી, એમને પણ અમારી વિનંતી છે કે આ તમામ બેંકો પર એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, તમારી પાર્ટી થ્રુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે કે ભાઈ આ પૈસા જાય છે ક્યાં અને કઈ જગ્યા આનો ઉપયોગ થાય છે અને કોણ ભરશે કે નહીં ભરે. આવા તમામ પુરાવા પણ કરોડોપતિ સામે ભેગા કરો અને
જે પણ ઉઠામણું કરતા હોય ત્યારે આ લોકોને પણ એ રીતની સજા કરો કે જે તમામ પ્રોપર્ટી છે એમની તમામ પ્રોપર્ટી સીલ કરવામાં આવે અને તમામ પ્રોપર્ટી સરકારે તાત્કાલિક એની જપ્ત કરવામાં આવે, જેથી કરીને ભારતના નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે. કારણ કે આજે તમે જોઈ શકો છો કે વડોદરા નહીં પણ પૂરા ભારતની અંદર એક જ વસ્તુ થઈ રહી છે કે કરોડપતિ આટલું ઉતામણું કરીને ભાગી ગયો, પરંતુ એક સામાન્ય માણસ એક જ્યારે પેનલ્ટી ના કરે તો પેનલ્ટી ચડાવી અને વ્યાજનું વ્યાજ વસૂલ કરી અને બેંક એની પર કાયદેસરની કાર્યવાહી કરીને એને જેલ ભેગો કરે છે. તો આવા મોટા મોટા માથાઓને કેમ જેલમાં નથી પૂરવામાં આવતા એ સમજાતું નથી. એટલે ચોકીદાર જે કહેવામાં આવે છે એ ચોકીદારે હવે સાવચેતી રાખવાની જરૂર છે. ચોકીદારે સાવચેતી રાખવાની વાત છે. શું કહેશો આપ? કેમ કે જે રીતે કૌભાંડો થઈ રહ્યા છે, ઇન્ડિયાનો સૌથી મોટો કૌભાંડ એટલે 22,000 કરોડનું કૌભાંડ, સવાલ સરકાર પર બી ઉભો થાય છે. સરકાર પર સવાલ એટલા માટે ઊભો થાય, તમે આ જુઓ તો આખી કોન્સ્પિરેસી રચાઈ અને એની અંદર જુઓ તો નોટબંધી આની શરૂઆત હતી. ક્યાંક ને ક્યાંક નોટબંધી જેવી નોટબંધી થઈ એટલે લોકોના પૈસા બધા બેંકમાં ગયા. જે લોકો પાસે 1,500ની નોટો હતી એટલે જે લોકોએ જમા કરેલા હોય એ 1,500ની કરન્સીમાં જ હોય, એ બધા બેંકોમાં ગયા. અને બેંકોમાં ગયા પછી એક નિશ્ચિત બેંકોએ એક લોબી બનાવીને નિશ્ચિત ઉદ્યોગપતિઓને જ લોનો આપી. ત્યારબાદ જે આર્થિક સંકટ ઊભું થયું, જીએસટી આવ્યું, એના પછી કોરોના આવ્યો, આ બધા કાળની અંદર ક્યાંક ને ક્યાંક જનતાને રાહત આપવાના નામે સરકારે એવી યોજનાઓ બનાવી જેના સીધા બેનિફિશિયરી આ ઉદ્યોગપતિઓ હતા. અને એના માટે નોટબંધી અને એના પછી જીએસટી, લોકડાઉન, આ જે આઈડિયા આપનારા માથાઓ છે, આ માથાઓ ઉપર પહેલા તો આમની તપાસ થવી જોઈએ કે આ પ્રધાનમંત્રીને કે સરકારને કોણે આવી સલાહ આપી. આ સરકારના સલાહકારો પર સૌથી મોટો પ્રશ્ન છે. બીજી વાત જોઈએ તો બેંકોની અંદર ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપરન્સીનો અભાવ છે, પારદર્શિતા સહિત પણ બેંકોમાં રહી નથી. બેંકોનો જે વહીવટદારો છે, બેંકની અંદર આજે તમે જુઓ તો બેંકની બ્રાન્ચની અંદર કેટલા બિનપગારી કર્મચારીઓ હોય છે. જે લોકો બેંકની સાથે એમનો કોઈ સીધો સંબંધ નથી હોતો, એમને કોઈ લેવા દેવા નથી હોતા બેંકની કામગીરી સાથે, છતાં પણ એ લોકો બેંકોની અંદર હોય છે. અને એવા લોકો જે બેંકના સ્ટાફ સાથે સાઠગાંઠ કરીને આ લોકો આવી લોનો પાસ કરતા હોય છે જે ડૂબવાની જ છે. એટલે આજની સ્થિતિએ તમે જુઓ તો દેશનું બજેટ, એક વર્ષનું બજેટ અને આ લોકોનું દર વર્ષે આ લોકોને જે છોડવામાં આવે છે લોનો, જેને બેંકો એવું કહે છે કે અમે આ લોનો હવે એનપીએમાં ગણી નાખી, એ એનપીએ છે. અને એક વર્ષનું ભારતનું નેશનલ બજેટ જોઈ લો તો લગભગ 15 થી 20% આ બજેટનો ભાગ હોય છે આ એનપીએ. એટલે એ બજેટનો 15 થી 20% બજેટ બીજા ક્ષેત્રોમાં વધારી શકાય, શિક્ષામાં, ડિફેન્સમાં, ડેવલપમેન્ટમાં, બધામાં વધારી શકાય. એટલા 10 થી 15% હિસ્સો ક્યાંક ને ક્યાંક આ લોકો ઉદ્યોગપતિઓ ખાઈ જાય છે. અને કોણા પાપે ખાઈ રહ્યા છે એ સરકારમાં ગમે તે વ્યક્તિઓએ એને શોધીને બહાર કાઢવી જોઈએ, એના મૂળિયા સુધી જવું જોઈએ. કેમ કે ઉદ્યોગપતિ મૂળિયું નથી, ઉદ્યોગપતિ તો મોટું ઘટાદાર વૃક્ષ છે. એના જે મૂળિયા છે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં છુપાયેલા છે. તમે જુઓ તો ગુજરાત જે ભાજપ શાસિત રાજ્યો છે, આ રાજકીય આક્ષેપ નહીં, આ વાસ્તવિકતા છે કે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં કોઈ ઈડી કોઈ કાર્યવાહી નથી કરતી, કાં તો કરે તો એવી રીતે સેફલી કરે કે એની અંદર કોઈ પકડાય જ નહીં. પણ જે નોન ભાજપી રાજ્યો છે કે જ્યાં ભાજપ સરકારમાં નથી, એવા રાજ્યોની અંદર તમે જુઓ તો ઈડી એટલી સારી રીતે કાર્યવાહી કરતી દેખાય. તો ઈડીને કંઈક એવા રાજ્યો માટે, ખાલી કોંગ્રેસી રાજ્યો માટે મૂક્યા છે. એટલે જો તમારે કરવું જ છે તો તમે એવી કાર્યવાહી કરી બતાડો કે આખા દેશમાં ગુનેગારો પકડાય, એમના પર કાર્યવાહી થાય, એમના પર કાયદાનો દંડો વીંજાય અને ક્યાંક ને ક્યાંક લોકોને જે સુખાકારી થવી જોઈએ, લોકોને જે પૈસો છે એ લોકો પાસે ફરી આવવો જોઈએ, બેંકમાં એ નાણાં સુરક્ષિત રહેવા જોઈએ. સવાલ એ ઉભો થાય છે દર્શક મિત્રો કે કોંગ્રેસે માંગ કરી છે કે આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કંઈક જવાબદારી લે, કંઈક એવું એક્શન લે. આરબીઆઈ કેમ ચૂપ છે? સીબીઆઈ 2017થી એસબીઆઈએ જાણ કરી દીધી હતી સીબીઆઈને કે આવું કૌભાંડ અમારી સાથે થયું છે. દર્શક મિત્રો, એક બેંક નહીં 28 બેંકને એવો ચૂનો લગાવ્યો છે, અને એવો ચૂનો લગાવીને મસાલો નાખીને એવો મોટો પાન આ અગરવાલભાઈ ખાઈ ગયા છે, એબીજી ગ્રુપના જે માલિક છે. શું કહેશો જુનેદભાઈ? સવાલ એ છે, સીબીઆઈને ખબર હતી, સરકારને ખબર હતી અને બધા પૈસા ફોરેનમાં ઇન્વેસ્ટ કરી દીધા. આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ ખાન સાહેબ કે એબીજી શિપયાર્ડ નામની ગુજરાતની જે કંપની હતી
એણે 22,000 થી 23,000 કરોડનું મોટું કૌભાંડ કર્યું છે. એ જ ગુજરાતમાં જે ગુજરાત મોડલ લઈને આપણા મોદી સાહેબ આખા ભારતમાં ફર્યા હતા અને ભારતના લોકોને કીધું હતું કે આ ગુજરાત મોડલની જેમ આખા ભારતને અમે બનાવીશું. અને આ ગુજરાત મોડલનું હાલ હમણાં શું છે એ તમે જોઈ શકો છો. અમે કોર્ટોમાં પણ જોઈએ છે કે કોઈ સામાન્ય વ્યક્તિની 50,000 કે લાખ રૂપિયાની લોન હોય છે, એ લોન એ ચૂકતે ના કરી શકે તો એનું ઘર સીલ કરવામાં આવે છે, એની પ્રોપર્ટી સીલ કરવામાં આવે છે. અને તમે 50,000 લાખ રૂપિયાની લોન લેવા બેંકમાં જાઓ છો ત્યારે તમને 10 સવાલ પૂછવામાં આવે છે, 10 સિક્યુરિટી લેવામાં આવે છે. જ્યારે આટલા કરોડોમાં લોનો આપવામાં આવે છે આવી કંપનીઓને, તો તેમના પાસેથી શું સિક્યુરિટી લેવામાં આવે છે? આ લોકો પાસેથી સિક્યુરિટી લેવી ખૂબ જરૂરી છે, કારણ કે કાલ ઉઠીને એ લોકો પૈસા આપવામાં નિષ્ફળ પણ જાય તો સામે સરકાર કે બેંકો એ પ્રોપર્ટી જપ્ત કરી શકે અને પૈસા પાછા લઈ શકે. પરંતુ આ સરકાર દ્વારા કોઈ સંવેદનશીલતા બતાડવામાં આવતી નથી. આ બેંકોમાં જે કંઈ પૈસા છે એક મિડલ ક્લાસ વ્યક્તિના, સામાન્ય લોકોના હોય છે. એક રૂપિયો એ કમાઈને અને જમા કરીને બેંકમાં મૂકે છે, ત્યારે એ બેંક ઉપર પણ લોકોનો ભરોસો ઉઠી જશે તો લોકોને ન્યાય ક્યાંથી મળશે? આ બેંકો તમે જોયું હશે કે જો નાનો વ્યક્તિ હોય તો તેને દબાવવામાં આવે છે, પરંતુ આવા કરોડોપતિ વ્યક્તિ તમે ખૂબ સારી રીતે જોયું હશે કે ઇલેક્શનના સમયે જ માત્ર ખેડૂતોના કર્જા માફ કરવામાં આવે છે બેંકોના, પરંતુ સામાન્ય રીતે તમે 2-4 વર્ષ જોશો તો ખેડૂતોને કોઈ લાભ આપવામાં આવતો નથી. તમે આજ સુધી એવું નહીં જોયું હોય કે કોઈ સામાન્ય વ્યક્તિની, મિડલ ક્લાસ વ્યક્તિની 50,000ની લોન પણ કોઈ બેંકે માફ કરી હોય. કોરોના જેવા કપરા કાળમાં જ્યારે લોકો પાસે ખાવાના પૈસા નહીં હતા ત્યારે પણ બેંકો દ્વારા લોનના હપ્તા ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો એવી રીતે જો ચાલશે તો સામાન્ય માણસનું શું હાલ થશે? સરકારે સંવેદનશીલ થવાની જરૂરિયાત છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ મારી રજૂઆત છે કે એ પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આમાં ઇન્વેસ્ટિગેશન બેસાડે અને આમાં કંઈ પોઝિટિવ રિઝલ્ટ આવે, કારણ કે જે લોકોના પૈસા છે બેંકોમાં એ ફસાયેલા છે. સવાલ એ થાય છે કે જે રીતે વિજય માલ્યા 9,000 કરોડનું કરીને ભાગી ગયા, નીરવ મોદી 12,000 કરોડની ઉપર કરીને ભાગી ગયા, હવે આ અગરવાલ ભાઈ છે એબીજીના, તો હવે બધા પૈસા અહીંયા નહીં રાખ્યા, બધા પૈસા ક્યાં ઇન્વેસ્ટ કર્યા? વિદેશમાં. તો હવે આપણા સૌથી વધારે નુકસાન તો ઇન્ડિયાને જ છે અને આવી બેંકોનો દિવાળો થઈ જશે. ખૂબ સારી વાત કીધી કૌશરભાઈ તમે કે આટલું મોટું અમાઉન્ટ જ્યારે આ લોકો ભારત બહાર ઇન્વેસ્ટ કરે છે, લોન ભારત પાસેથી લે છે, આ લોકો ભારતની બેંકો પાસેથી લે છે, પરંતુ એ પૈસા ટ્રાન્સફર કઈ કરે છે? તો ફોરેનમાં. જ્યારે ફોરેનમાં આટલા મોટા પાયે પૈસા જતા હોય તો ડિફેન્સ મિનિસ્ટ્રીથી લઈને ફોરેન મિનિસ્ટ્રીની જવાબદારી છે કે એમાં ઇન્વેસ્ટિગેશન કરાવે કે આટલા બધા પૈસા તમે ક્યાંથી લાયા છો અને કયા કારણસર તમે ફોરેનમાં મોકલી રહ્યા છો. જ્યારે સરકાર સંવેદનશીલ જ્યાં સુધી નહીં થાય આ બાબતે, ત્યારે આવા મોટા મોટા કૌભાંડ થતા રહેશે. તમે ખૂબ સારી રીતે જાણો છો કે આ ભારત દેશનું આજ સુધીનું સૌથી મોટું કૌભાંડ છે. પરંતુ તમે જોયું હશે કે કોઈ ભાજપના નેતાએ હમણાં સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. મેં તો નહીં જોયું, તમે જોયો તો ખબર નહીં. હમણાં સુધી સ્ટેટમેન્ટ નહીં આપ્યું કે આ બેંકો સાથે છેતરપિંડી થઈ છે કે લોકો સાથે, દેશના લોકો સાથે છેતરપિંડી થઈ છે. એટલે તમામ લોકોએ સાથે મળી અને આનો ઓબ્જેક્શન લેવું જોઈએ. સામાન્ય માણસ જ કેમ લે? આજે સરકાર પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની પણ જવાબદારી છે કે એ લોકો રોડ ઉપર આવે અને સરકારને, સેન્ટ્રલ ગવર્મેન્ટને, સ્ટેટ ગવર્મેન્ટને રજૂઆત કરે કે આ જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. બેંકોમાં જે નાણાં છે માત્ર કરોડપતિઓના જ નથી, સામાન્ય મિડલ ક્લાસ લોકોના પણ છે. એ લોકોના 50,000 કે લાખ રૂપિયા જતા રહે તો એ લોકોને દિલ પર લાગી આવે છે. હમણાં થોડી વાર પહેલાં જ મને એક વોટ્સઅપ પર વિડીયો આવ્યો છે કે એક પર્ટિક્યુલર બેંકના અકાઉન્ટોમાંથી લોકોના પૈસા ઉડી ગયા છે. એટલે મેં હમણાં કન્ફર્મ નથી ખબર એટલે હું બેંકનું નામ નહીં કહું, પરંતુ આવી જ રીતે જો ચાલ્યા કરશે તો સામાન્ય લોકોના જે મહેનતના પૈસા છે એનું નુકસાન થશે તો એની સરકાર જવાબદારી લેશે. સવાલ એ જ ઉભો થાય છે દર્શક મિત્રો કે મારા મનમાં બી એ સવાલ છે કે બેંકમાં તમારા નાણાં કેટલા સુરક્ષિત છે, તમારા પૈસા કેટલા સુરક્ષિત છે? વર્ષો મહેનત લાગી જાય છે. કોઈ બાપે પોતાની દીકરી માટે લગ્ન માટે પૈસા મૂક્યા હોય, કોઈ બાપે પોતાના છોકરા માટે એજ્યુકેશન માટે પૈસા મૂક્યા હોય. આ બધા પૈસા કોણ લઈ જાય છે? આ બધા કરોડપતિઓ. અને સૌથી વધારે તકલીફ કોને થાય? કોમન મેન, આમ જનતાને તકલીફ પડે છે. બેંકવાળા બધા જ પ્રકારના કાયદાઓ બતાવે છે. બેંકવાળા વધારે નહીં, 50,000ની બી લોન લેવી હોય તો કેટલા બધા કાયદા કમલેશભાઈ બતાવે છે. 50,000ની લોન લેવી હોય તો પહેલાં તો તમારું ઘરનું સરનામું લાવો, મોબાઈલ નંબર લાવો, તમારા 2 સાક્ષી લાવો, તમારું પાન કાર્ડ છે કે નથી, તમારું બેન્કિંગ સારું છે કે નથી, તમારે કયા ટાઈમથી કેટલા સમયની અંદર તમે પૈસા ભરતા હતા, કેટલા પૈસા ભરતા હતા. આવી રીતે તમામ રીતે પબ્લિકને ગોલ ગોલ ફરાઈને છેલ્લે તમે એ જ પૈસાથી તમે એવું કહો કે 50,000ની લોન છે ને તમે 5,000 રૂપિયા બેંકના મેનેજરને અથવા તો કોઈક બેંકનો જે કર્મચારી હોય એને 5,000 રૂપિયા આપી દો એટલે તમારા 50,000ની લોન પાસ થઈ
થઈ જાય. એ જ રીતે આ કરોડોની ભ્રષ્ટાચારની અંદર બી કંઈક ને કંઈક આની અંદર પણ કંઈક સાઠગાંઠ હોય છે કે જે બેંકના મેનેજરથી લગાવીને જે કર્મચારી સુધીનું જે પણ જેણે બેંકમાં લોન અપાઈ હશે એ પણ અંદર સામેલ હશે અને એની પણ ટકાવારી હશે. સાથે સાથે જે પણ ઇલેક્શન મતલબ જે આ જે નેતાઓ હોય છે નેતાઓની પણ કંઈક ને કંઈક સાઠગાંઠ હોય જ છે. કારણ કે જ્યારે એક આમ નાગરિકને લોન લેવી હોય કે કોઈ પણ કામ કરાવવું હોય ત્યારે આ બેંકના મેનેજર હોય કે બેંકના જે પણ કર્મચારી હોય આ લોકો લોન પાસ નથી કરતા, પરંતુ કોઈકની ઓળખાણ લઈને તમે જાઓ તો તમારી તાત્કાલિક લોન પાસ થઈ જાય છે. તાત્કાલિક લોન પાસ થઈ જાય છે. આપ શું વિચારી રહ્યા છો? ઘણા બધા દર્શકો લાઈવમાં જોડાયા છે તમારી સાથે. બેંકમાં આપ ગયા હોય, મેનેજરનું કેવો રોલ હોય છે, ત્યાંના સ્ટાફનું રોલ કેવું હોય છે, અને હવે બેંકમાં તમારા નાણાં સુરક્ષિત છે કે નહીં, બેંકમાં તમારા પૈસા સુરક્ષિત છે કે નહીં, હવે બેંક પર તમને વિશ્વાસ છે? બેંકો પર તો વિશ્વાસ એમ પણ ઓછો થઈ ગયો છે નોટબંધી પછી. કારણ કે તમે જુઓ તો બેંકની અંદર લોકોને ખાલી ટ્રાન્ઝેક્શન, ચોથું ટ્રાન્ઝેક્શન મહિનામાં કરે તો એનો ચાર્જ કપાય, પાસબુક નવી આપે એનો ચાર્જ કપાય, ચેકબુકનો ચાર્જ કપાય, એસએમએસનો ચાર્જ કપાય, એટીએમ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ કપાય. એટલે ચાર્જના નામે લોકોના ખિસ્સા કાપીને બેંકો કાઢી લે છે. અને જ્યારે આવા ઉદ્યોગપતિઓને આપે છે ત્યારે ઉદ્યોગપતિઓ આ પૈસાને પાછા ચૂકવતા નથી. આજે પરિસ્થિતિ એવી છે કે બેંક એવી જગ્યા થઈ ગઈ છે જ્યાં તમે પૈસા નાખ્યા એટલે એવી તિજોરી છે જે ખુલે જ નહીં ફરીથી. તમારા પૈસા ત્યાં ગયા અને તમારે પૈસાના નામનું નહીં નાખવાનું છે. આ પરિસ્થિતિ આવી છે એના કારણે બેંકોની વિશ્વસનીયતા ઘટી છે અને ભવિષ્યમાં લોકોને હવે તમે ઘરમાં રાખો તો ઘરમાં ચોરીઓ થાય, બેંકમાં રાખો તો બેંક ખાઈ જાય. તમારે પૈસા મૂકવા ક્યાં? અને પહેલી વસ્તુ હવે એવું થઈ ગયું છે કે તમારા જે છે એ ગાયબ થઈ જાય તો તમારે પૈસા લાવવા ક્યાંથી? એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સામાન્ય માણસ બધી બાજુથી ઘેરાયેલો છે અને એને ગડદા પાટુનો માર મારવામાં આવી રહ્યો છે. અતુલભાઈ, તમને વિશ્વાસ રહ્યો હવે બેંકમાં પૈસા મૂકવાનો? જે રીતે નોટબંધી આવી હતી ને ત્યારે જ અમને વિશ્વાસ આખો ઉઠી ગયો હતો. કેમ કે જે પણ પૈસા ઉપાડવા હોય બહુ ગંભીરતાથી ઉપાડવા પડતા હતા. અને જે રીતે પંકજભાઈ ટ્રાન્ઝેક્શનની વાત કરી, ગરીબ માણસ માટે ટ્રાન્ઝેક્શનના 25-25 રૂપિયા મહિનામાં 2-3 વાર કપાઈ એટલે એને 100 રૂપિયા જતા રહે. અને આઈ થિંક વર્ષે દાડે કપાય તો બિચારાનું બેલેન્સ પણ ના. અને સરકારે પણ વચ્ચે યોજના લાવી કે 20 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવો અને 100 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવો. કોઈ જનતાને ફાયદો થયો નથી. બીજી બાજુ હાલમાં જે એબીજી શિપિંગ યાર્ડ કંપની આટલા કરોડો રૂપિયાનો ચૂનો માર્યો છે ત્યારે પ્રધાનમંત્રી ક્યાં છે એક વિચારવાનો વિષય છે. ઇલેક્શનમાં તો શું વાંધો છે કે આ તો જનતાના પૈસાની ચોરી થઈ છે. જ્યારે સૂત્ર હતું ચોકીદારનું ત્યારે કહી શકાય કે આ રીતનું જે બનાવ બનતું હોય, ગંભીર બનાવ કહેવાય, ગંભીર ઘટના કહેવાય, ત્યારે પ્રધાનમંત્રીએ આ બાબતે નિવેદન આપવું જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રીએ આ બાબતે કરવું જોઈએ. ગૃહમંત્રીએ તપાસના આદેશ આપીને આ લોકો ભાગી ના જાય, પહેલાં તો વિદેશ ભાગી ના જાય. કેમ કે વિજય માલ્યા પણ ગતા રહ્યા, નીરવ મોદી પણ ગતા રહ્યો અને આ બધા પૈસા જનતાના છે. પ્રધાનમંત્રીને હું એક જ અપીલ કરીશ, જનતાના રૂપિયા છે વહેલે તકે પાછા લાવે એ અમારો પ્રધાનમંત્રી માટે એક સંદેશ છે. જનતાના રૂપિયા છે વહેલી તકે પાછા આવવા જોઈએ. એડવોકેટ છે, એડવોકેટથી જ માનીશું. એક કોઈ એવો કાયદો બનાવવો જોઈએ કે આ બધા જો, કેમ કે નીરવ મોદીને આપણે અત્યાર સુધી લાવી ના શક્યા, વિજય માલ્યાને અત્યાર સુધી આપણે લઈ ના શક્યા, હવે અગ્રવાલ ભાઈ છે એ ક્યારે આવશે પાછા ખબર નહીં, પણ 22,000 કરોડ ગયા. તો કંઈક એડવોકેટ રીતે કોઈક એવો ભારત સરકાર કાયદો બનાવવા જોઈએ કે આવા કૌભાંડો ના થાય. ખૂબ જ જરૂરી છે આવો કાયદો બનાવવો. જ્યારે આવી કોઈ પણ કંપની, આટલી મોટી કંપની આટલા મોટા પ્રમાણમાં જો લોન લેતી હોય તો હું તો કહું છું એમનો પાસપોર્ટ સરકારે જમા લેવો જોઈએ કે જ્યાં સુધી તમારી લોન ચૂકતે ના થઈ જાય ત્યાં સુધી તમે ભારત દેશની બહાર નથી જઈ શકતા. જો તમારે જવું હોય તો સામે એવી સિક્યોરિટી આપવી પડશે કે જેટલા લોનના તમે પૈસા લીધા છે એના 50% તમે સરકાર પાસે જમા કરાવો, પછી તમને ફોરેન જવાની પરવાનગી મળશે. આવા કાયદા બનાવવા ખૂબ જ જરૂરી છે. જે કાયદા સરકારે બનાવવા જરૂરી હોય છે સરકાર એમાં ધ્યાન નથી આપતી, પરંતુ જે સામાન્ય લોકોને હેરાન કરવાવાળા કાયદા જેવું માસ્કનો હોય કે સોશિયલ ડિસ્ટન્સનો હોય એવા કાયદામાં એવા કડક પાલન કરવામાં આવે છે કે લોકો હેરાન થઈ જાય છે. પરંતુ જે કડક કાયદા આવા ચોર લોકો જે આટલું મોટું કૌભાંડ કરી ગયા છે, આપણા દેશના લોકોના મહેનતના પૈસા લઈ ગયા છે, એ લોકો સામે કડક કાયદા બનાવવા ખૂબ જરૂરી છે. કારણ કે જો આવા કાયદા બનાવવામાં નહીં આવે તો આપણા ભારત દેશના લોકોને ખૂબ જ નુકસાન થશે અને ભવિષ્યમાં પણ આવા કૌભાંડો થતા રહેશે. અગાઉ નીરવ મોદી, વિજય માલ્યા જેવા કૌભાંડો થયા છે, તેમ છતાં આટલો મોટો આપણા ભારત દેશનો કૌભાંડ થયો છે એ સરકાર માટે તેમજ આપણા દેશ માટે ખૂબ જ શરમજનક વાત કહેવાય
કે આટલા મોટા તમે પગલાં લો છો ત્યારે અગાઉ તમારી સાથે આવો ઇન્સિડન્ટ થઈ ગયો છે, આવા કૌભાંડો થઈ ચૂક્યા છે, ત્યારે સરકારે સંવેદનશીલ થવું જોઈએ, બેંકોએ થવું જોઈએ. જો બેંકોએ પણ આમાં ઇન્ટરેસ્ટ બતાવવું જોઈએ. જો મારા સાથી મિત્રએ કીધું કે દરેક લોનમાં આટલા મોટા પ્રમાણમાં લોન હોય છે તો પર્ટિક્યુલર વચ્ચે મૂકેલા વ્યક્તિઓના એમાં પર્સન્ટેજ હોય ને હોય જ છે, કાં તો એમાં કોઈ રાજકારણી હોય કાં તો બેંકનો કોઈ એજન્ટ હોય. બાકી આ બેંકો કોઈ વ્યક્તિને આટલા મોટા પ્રમાણમાં લોનો આમને આમ ના આપી દે. જો આટલા મોટા પ્રમાણમાં લોનો આપવામાં આવતી હોય તો એની સામે આવી સિક્યોરિટી પણ લેવી જોઈએ. અને સરકારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ અને હોમ મિનિસ્ટ્રીએ આવો કાયદો બનાવવો જોઈએ કે આટલા મોટા પ્રમાણમાં કોઈ પણ બેંક લોન કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ કંપનીમાં આપે તો એનો લિસ્ટ સરકારને આપવો જોઈએ અને સરકાર એમાં જે પણ કડક પગલાં લેવા જોઈએ એ લોકો સામે એ લઈ શકે. અને ભવિષ્યમાં એ લોકો પૈસા આપવામાં નિષ્ફળ જાય તો સરકાર એમની સંપત્તિ કે કંપની જમા લઈને એ પૈસા પાછા બેંકને આપી શકે. આ સારો એક સુઝાવ છે એડવોકેટ સાહેબનો, પણ સવાલ એ ઊભો થાય છે દર્શક મિત્રો કે જે રીતે એસબીઆઈએ કમ્પ્લેન કરી, સીબીઆઈને ખબર હતી, ભારત સરકારને ખબર હતી, આરબીઆઈ અત્યાર સુધી ચૂપ કેમ છે? બીજો સવાલ એ છે કે બેંકના કર્મચારીઓની મિલીભગત છે, બેંકના મેનેજરની મિલીભગત છે. કેમ કે આટલું મોટું કૌભાંડ જો કરવું હોય તો બેંકના મેનેજર સિવાય આ કૌભાંડ ના થઈ શકે. સરકાર શું કરે? બેંકના મેનેજરને સસ્પેન્ડ કરી નાખે, બેંકના કર્મચારીઓને કાઢી મૂકે. એનાથી શું થશે? જે પૈસો રાત દિવસ મહેનત કરીએ આપણે જમા કરાયો હોય બેંકમાં, એ પૈસો ફોરેનમાં ઇન્વેસ્ટ થાય. ફોરેનમાં જે કૌભાંડીઓ છે, જે અગરવાલભાઈ છે, એ કૌભાંડ કરીને જતા રહ્યા. હવે શોધવાનું સીબીઆઈ લાગશે, ભારત સરકાર આખી લાગી જશે, આરબીઆઈ હવે જાગશે. આ પહેલાથી 2017થી ખબર હતી કે આ કૌભાંડ થયો છે. 2017થી 22 આવી ગયો સાહેબ, 2022 આવી ગયો અને 22,000 કરોડનો ઘોટાલો થયો છે. સવાલ બધા પર છે, પણ ચિંતા આમ માણસને છે કે હવે બેંક ઉપર કેટલું ભરોસો રાખવું, આ એક સવાલ ઊભો થાય છે. અને એ સવાલને લઈને આ તમામ મહાનુભાવો સાથે અમે ચર્ચા કરી છે. એનો નિચોડ એ જ છે કે હવે લોકોને વિશ્વાસ બેંકો પરથી ઉઠી જશે. આવનાર દિવસોમાં જોવાનું રહેશે કે ભારત સરકાર દ્વારા જે કાયદાઓ છે એને ખરેખર કાયદાઓ એવા બનાવવા જોઈએ કે કોઈ પણ કૌભાંડી આવો કૌભાંડ કરીને વિદેશ ના ભાગી જાય. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.